હેલો મિત્રો, કેમ છો? મિત્રો ચાલો આજે હું તમને રાજસ્થાનના ચિત્તોડગઢના કિલ્લા વિશે થોડીક માહિતી આપું. મિત્રો, ચિત્તોડગઢનો કિલ્લો ભારતના સૌથી મોટા કિલ્લાઓમાંથી એક છે અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની સાઇટ છે. તે મેવાડની રાજધાની હતી અને હાલના ચિત્તોડગઢ શહેરમાં સ્થિત છે. આ કિલ્લો બેરાચ નદી દ્વારા વહેતા ખીણના મેદાનોથી 180 મીટર ઊંચી ટેકરીઓ પર 280 હેક્ટરમાં ફેલાયેલો છે. આ કિલ્લામાં 4 મહેલો છે, 19 મોટા મંદિરો છે, 20 મોટા જળાશયો છે, 4 સ્મારકો અને કેટલાક વિજય ટાવર સહિત 65 ઐતિહાસિક રચનાઓ છે. ચિત્તોડગઢના કિલ્લાનો ઇતિહાસ. આ કિલ્લો મૌર્ય વંશના સમ્રાટ ચિત્રાંગદા મૌર્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો. ઈસવીસન 738માં ગોહિલ વંશના રાજા બપ્પા રાવલે મૌર્ય વંશના છેલ્લા શાસક માનસિંહ મોરીને હરાવીને કિલ્લો કબજે કર્યો હતો. ત્યારબાદ માલવાના પરમાર રાજાએ 9મી અને 10મી સદીમાં આ કિલ્લા પર શાસન કર્યું હતું. ઈસવીસન 1133માં ગુજરાતના સોલંકી રાજા જયસિંહે પરમારો પાસેથી આ કિલ્લો છીનવી લીધો. ફરી પાછા ઈસવીસન 1174માં ગોહિલ વંશના રાજા સામંતસિંહે સોલંકીઓ પાસેથી આ કિલ્લો છીનવી લીધો અને ગોહિલ વંશનું શાસન પુનઃસ્થાપિત કર્યું. ચિત્તોડગઢ કિલ્લાના મુખ્ય આકર્ષણો પદ્મિની રાણીનો મહેલ છે. આ મહેલ તેની સુંદર વાસ્તુકલા માટે જાણીતો છે. બીજું, કીર્તિસ્તંભ. આ 12મી સદીનો વિજય સ્તંભ છે જે રાજા વિક્રમાદિત્યની સિદ્ધિઓનું વર્ણન કરે છે. મિત્રો, વિડીયોમાં તમે જે જોઈ શકો છો એ આ જ વિજય સ્તંભ છે જેને આજે કીર્તિસ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ચિત્તોડગઢના કિલ્લાનું મહત્વનું સ્થળ એટલે જોહર સ્થળ. હા મિત્રો, આ તે સ્થળ છે જ્યાં રાજા રતનસિંહના શાસનકાળમાં અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કર્યું હતું અને તે દરમિયાન ઈસવીસન 1313માં રાણી પદ્મિનીએ પોતાની 16,000 દાસીઓ સાથે જોહર કર્યું હતું. તેમજ ઈસવીસન 1534માં રાજા વિક્રમાદિત્યના શાસનકાળમાં ગુજરાતના શાસક રાજા બહાદુર શાહના આક્રમણ સમયે રાણી કર્ણાવતીએ તેમની 13,000 દાસીઓ સાથે બીજું જોહર કર્યું હતું. તેમજ ઈસવીસન 1568માં રાજા ઉદયસિંહના શાસનકાળમાં રાજા અકબરના આક્રમણ પર પત્તા સિસોદિયાની પત્ની ફૂલકુંવરના નેતૃત્વમાં થયું હતું. મિત્રો, આમ 3 જોહરનો સાક્ષી બનીને આ કિલ્લો આજે પણ અડીખમ ઊભો છે. મિત્રો, ચિત્તોડગઢ ભારતની સૌથી વધુ લડાકુ બેઠકો પૈકી એક હતી, જેની સાથે સંભવતઃ સૌથી વધુ લડાઈઓ તેને કબજામાં કરવા માટે થઈ હતી. એટલે તો કહેવત છે, ગઢ તો ગઢ ચિત્તોડગઢ, બાકી સબ ગઢૈયા. મિત્રો, જળાશયની વચ્ચે સ્થિત આ જગ્યા રાણી પદ્મિનીનો મહેલ છે. આ તે જગ્યા છે જ્યાં અલાઉદ્દીન ખિલજીને મહારાણા રતનસિંહની પત્ની રાણી પદ્મિનીની અરીસામાં છબી જોવાની પરવાનગી આપવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે અલાઉદ્દીન રાણી પદ્મિનીની સુંદરતાથી વશ થયો હતો અને તેણીને જીતવાની ઈચ્છાએ તેણે ચિત્તોડનો નાશ કરવા માટે પ્રેરિત કર્યો હતો. ત્યાર પછી યુદ્ધમાં મહારાણા રતનસિંહ માર્યા ગયા અને રાણી પદ્મિનીએ જોહર કર્યું. મિત્રો, ચિત્તોડગઢના કિલ્લામાં પ્રવેશવા માટે 7 દરવાજાની રચના કરવામાં આવી હતી. પહેલો પાંડન દરવાજો, બીજો ભૈરવ દરવાજો, ત્રીજો હનુમાન દરવાજો. મિત્રો, આ દરવાજાની પાસે હનુમાનજીનું મંદિર આવેલું છે એટલે તેને હનુમાન દરવાજો કહેવાય છે. ચોથો ગણેશ દરવાજો. હનુમાન દરવાજાથી થોડા આગળ જતાં દક્ષિણ દિશામાં વળીએ એટલે ગણેશ દરવાજો આવે છે. પાંચમો જોડલા દરવાજો. છઠ્ઠો લક્ષ્મણ દરવાજો. આ દરવાજાની પાસે લક્ષ્મણજીનું મંદિર આવેલું છે જેથી તેનું નામ લક્ષ્મણ દરવાજો છે. સાતમો રામ દરવાજો. રામ દરવાજો કિલ્લાનો મુખ્ય દરવાજો છે અને છેલ્લો દરવાજો છે. આ દરવાજા પછી ચઢાઈ સમાપ્ત થઈ જાય છે.
મિત્રો, ચિત્તોડગઢના કિલ્લા વિશે મેં જે થોડી ઘણી આપને માહિતી આપી, આશા હશે એ આપને પસંદ આવી હશે. મિત્રો, આવા જ બીજા વિડીયો, બીજી માહિતીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગમે તો લાઈક કરજો અને શેર કરજો. આભાર મિત્રો.